તળાજા તાલુકાના શેળાવદર ગામે પવન ચક્કીના મામલે થયેલ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે અને રમેશભાઈ જાદવનું સારવાર દરમિયાન મોત થતાં અને આજે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવતા કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચે આવતા શેળાવદર ગામના રહીશ રમેશભાઈ ધનાભાઈ જાદવ ઉંમર વર્ષ અંદાજે 50ને મારામારીના બનાવમાં ગંભીર રીતે ઈજા થઈ હતી. પવન ચક્કીના મામલે મારામારી થઈ હતી અને તેમાં રમેશભાઈ જાદવને ગંભીર ઈજા થતાં પ્રથમ તેઓને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં દાઠા પોલીસ દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જો કે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે, પરંતુ હાલ મોતને ભેટેલ રમેશભાઈ જાદવની અંતિમ યાત્રા કાઢવામાં આવતા કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે જ્યારે મારામારીનો બનાવ બન્યો અને ફરિયાદ દાખલ થઈ ત્યારે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.